મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો। આજે છોકરાઓ માટે ખીચડી બનાવીએ છીએ। આ બટાકા ડુંગળી દાળ અને ખીચડી બનાવેલી આજે, કારણ કે રોજ રોજ કઈથી નાસ્તો લાવો, આજે ખીચડી લઈ જાઉં। દૂધ કાઢી લીધું છે, દૂધ કાઢીને ભેંસનું દોન આપી દીધું। હવે આ ખીચડી બનાવી દઈએ, પછી આ બાજુ પાણી ગરમ થાય છે એ નહીં દઈએ બધા વારે વારે નહીં, પછી છોકરાઓ સ્કૂલમાં જશે અને અમારે અમારી રીતે કામે જવાનું। આજે થોડું અડધો કલાક મોડું ઉઠી પડાયું। ખેતર ઊંઘવા ગયેલા, મકઈ ઓળી ખેતર ઊંઘવા ગયેલા સાચવવા માટે, કારણ કે ભૂંડ બહુ આવે છે। ભૂંડ કાલે બી આવેલા, આજે બી આવેલા। આજે તે ખેતર ઊંઘવા ગયા તો બેટરી ઉતરી ગઈ, એટલે પછી પાછા રાતે નાખી આવ્યા, પાછા ગયા, એટલે આજે થોડું મોડું ઉઠાયું અડધો કલાક। એટલે હવે ખીચડી બનાવી દઈએ, કારણ કે આ બીજો નાસ્તો બનાવવા એવું છે નહીં, વાર લાગે, ટાઈમ થઈ જાય એવો છે। ત્રણ વખત મકઈ ઓરી તો આ ભૂંડ ખોતરી કાઢે છે। પહેલી ઓરી તે ખોતરી કાઢી, પછી પાછી ઓરી, પછી ત્રીજી વખત ઓરી તો એ કાલે 2-3 ભૂંડ હોમટા આવી ગયેલા। તે ખાસું બધું ખોદી નાખ્યું, એટલે પછી હોવાનો પ્રોગ્રામ રાખ્યો હતો, એટલે તે ખેતર ઊંઘી રહ્યા બેટરીઓ લઈ, એટલે નહીં આવ્યા। પછી તો હવે સાચવવું તો પડશે, 3-4 દિવસ એને ઉગતા હોરી સાચવવું પડશે। હવે આજે ખેતર વાડ કરવા જવાનું છે, કારણ કે ભૂંડ આવી જાય છે, એટલે ભૂંડને હવે કાંટાના ઝાડા નાખવા પડશે। કાંટાનો ઝેણો એ કાપી કાપી વાડ કરવી પડશે, નહીંતર બધું ખોદી કાઢશે, આપણી બધી મહેનત જતી રહેશે। કારણ કે બિયારણ ખાતર બધું મોંઘું લાવીને ઓરવાનું ખર્ચો માથે પડે છે, એટલે આજે વાડ કરી દઈએ, બરાબર? જરી જોરથી બોલ ને, હું કહે છે જોરથી બોલ। હા, થોડું વહેલું ઉઠવું પડે, આપણે આ અડધો કલાક લેટ થઈ જાય, એમાં આપણે કેટલું બધું કોમની ખોટ જી, આજે લેટ થઈ જવાશે। એટલે મેં આ પાર્યું ને ધાર્યું હોતી કાઢું, પછી આપણે ઝેડો કાપી કાપીને વાડત કરી દઈએ, કારણ કે એ કોઈ એટલું બધું રાત્રે આ એમને ઠંડી લાગે, ઠંડી એટલી બધી લાગે ને કોઈ થઈ હું એવા અમે મિત્રો। વિડીયોને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો।